નર્મદા જિલ્લાના રાજપીપળામાં 400 વર્ષ જૂના ઐતિહાસિક હરસિદ્ધિ માતાજીના મંદિરમાં નવી દેવસ્થાન કમિટીની નિમણૂકને લઈ અને મોટો વિવાદ સર્જાયો છે। યુવરાજ માનવેન્દ્રસિંહે કમિટીમાં રાજકીય પક્ષોના લોકોનો સમાવેશ કરવાની સામે સખત નારાજગી વ્યક્ત કરી છે। કલેક્ટરને આ અંગે લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે। તેમના જણાવ્યા મુજબ રાજવી પરિવાર દ્વારા માતાજીને અહીં સ્થાપિત કરવામાં આવ્યા હતા, પરંતુ પરિવાર સાથે કોઈ પણ પ્રકારનો પરામર્શ કર્યા વગર જ આ કમિટીની રચના કરવામાં આવી છે। આ ઉપરાંત છેલ્લા 25 વર્ષથી મંદિરના આર્થિક વ્યવહારોનું ઓડિટ ન થયાનો પણ ગંભીર આક્ષેપ કરાયો છે। સમાજ માટે પબ્લિક માટે એ મંદિર ભારત સરકારને સોંપી દીધું અને આજે જોઈએ તો એની દશા બહુ જ ખરાબ છે। એમાં પૈસાનું પણ દુરુપયોગ થઈ રહ્યું છે। ધર્મના નામથી ત્યાં બહુ જ ખરાબ સ્થિતિ છે। તે મંદિર પણ તોડી નાખવામાં આવ્યું છે। અમુક ભાગ જે છે એને લીધે ત્યાં અસુરક્ષા બહુ છે। લોકો જેમ તેમ અંદર બેસી જાય છે, ચોરીઓ થાય છે। અને પહેલાં તો અગાઉ તો ટ્રસ્ટીઓ હતા પણ નહીં, અને સાથે સાથે ઓડિટ પણ 25 વર્ષથી નથી થયું। મેં આરટીઆઈઓ કરી છે જાણવા માટે કે કેમ ઓડિટ નથી થયું। એટલે હમણાં જે ટ્રસ્ટીઓ લેવામાં આવ્યા છે એ બધા જ રાજકીય લેવલના ટ્રસ્ટીઓ છે। આ મંદિરમાં ધર્મની વાતમાં રાજકીયતા નહીં આવવું જોઈએ।